ગીર જંગલમાં મેઘ તાંડવ તુલસીશ્યામ ધાબામાં ગીરના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। મોડી રાત્રે વરસેલા વરસાદે ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। તુલસીશ્યામ ધામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જંગલમાં જાણે ગીર જંગલમાં મેઘ તાંડવ સર્જાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તુલસીશ્યામ ધામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે। અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ। રાજુલાનો ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા 8 થી વધુ ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। ખાબબાઈ, હિંડોરણાવડ, ભચાવદર, કોવાયા, લોટપુર, ઉચેયા સહિત ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવાઈ છે। અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં મુશળધાર વરસાદ। રાજુલાના ચૌત્રા ગામમાં રાયડી નદીમાં પૂર આવ્યું છે। ધસમસતા પ્રવાહના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદ પડતા ચૌત્રા ગામમાંની માફક વરસાદી પાણી વહેતા થયા છે। સાથે જાફરાબાદ તાલુકાના સરોવડાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જાફરાબાદની જેકાદરી નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ। રાજુલા, જાફરાબાદ પંથકમાં ગામડાઓમાં પાણી વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। અમરેલી, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ખાંભા ગીરના નાનુડી, ભાડ, વાંકિયા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો। મિતિયાળા જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હળિયો નદી 2 કાંઠે વહેતી થઈ। ખાંભા શહેરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસના જંગલમાં વરસાદથી નાનુડી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। પ્રથમ વરસાદમાં નદી નાળા છલકાતા સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો। અમરેલી, રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ। ચૌત્રા ગામ નજીક પાણી વધતા 2 બળદ ફસાયા। ગ્રામજનોએ પાણીના પ્રવાહમાંથી હેમખેમ બહાર કાઢ્યા છે। સુરક્ષિત રીતે બંને બળદને ચાલુ વરસાદથી બચાવવામાં આવ્યા। આ જો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારો છે જ્યાં જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા। રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો, જેમાં 2 બળદ ફસાયા હોવાનું પણ સામે આવ્યું। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા રાજન ગઢિયા પાસેથી। રાજન, જે પ્રકારે વાત કરી, અમરેલીમાં વરસાદ વરસ્યો છે, જ્યાં જો ત્યાં જળભરાવની સ્થિતિ છે, હાલ કેવી સ્થિતિ ત્યાં? બિલકુલ પ્રીતિ, ગઈકાલે આમ તો રાતથી જ સમગ્ર રાત્રિ દરમિયાન ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકને મેઘો મુશળધાર રીતે વરસ્યો હતો અને તમામ ગામો છે જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયા હતા। જોકે સવાર પડતા વરસાદે થોડો વિરામ લીધો અને આ જળ ઉતરી ગયા હતા, પરંતુ હજુ પણ રાજુલામાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે જે રીતે રાજુલા અને ખાંભામાં વરસાદ વરસ્યો તેના કારણે એક જ રાત્રિમાં અમરેલી જિલ્લાના 2 ડેમ છે ઓવરફ્લો થયા છે, જેમાં રાજુલાનો ધાતરવડી 2 ડેમ છે તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। બીજી તરફ ખાંભાનો રાયડી ડેમ છે તેના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે ખાંભાથી જે નાગેશ્રી તરફ જતો રોડ છે ત્યાં એક ડાયવર્ઝન નું ધોવાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। રાત્રિ દરમિયાન સાવરકુંડલા અને ખાંભા વિસ્તારના કેટલાક ગામોમાં પાણી ભરાયાના સમાચારો પણ મળ્યા હતા, પરંતુ જે રીતે માહોલ છે અને હવામાન વિભાગની આગાહી છે તે મુજબ જો હજુ પણ વરસાદ અવિરત વરસે તો સ્થિતિ વણસી શકે છે। પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે।